દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, આજ હું આપની સામે જે વાત કરવા જઈ રહ્યો છું એ સંતો અને મહાપુરુષો જેમને એમના અનુભવોના શબ્દો આપણા હિતાર્થ રજૂ કરેલા છે. આપણને મૂળ ઘરે જવા માટેનો માર્ગ જડી રહે અને માર્ગે કઈ રીતે જવાય, એમાં શું કરવું પડે, એ દરેક મહાપુરુષોએ આપણને રાહ બતાવ્યો છે. એમાં આજ આપણે એક મહાપુરુષના ઇતિહાસને ખોલીએ અને એ છે રાજકોટ જિલ્લા ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામના સંત જીવણ સાહેબનો ઇતિહાસ. ઘોઘાવદર ગામના પાદરમાં શબ્દો એવા છે કે 100 આંબા 100 આંબલીઓ 200 બીજા ઝાડ. 100 આંબા 100 આંબલીઓ 200 બીજા ઝાડ. આ તારી દેરી માથે મોરલા કરે છે મલ્હાર. આવો પુરુષ જેને પાછળ કોઈ કવિએ વર્ણવ્યું છે કે હે જીવણ સાહેબ, તમારો સમય ને તમારો જમાનો એવો હતો કે આ ઘોઘાવદરની અંદર 100 આંબાની એના બગીચા, 100 આંબલીઓ, બીજા ઘણા બધા ઝાડવા, અને એમાંય હે જીવન, સંત તમારા દેરી ઉપર આજ મોરલા મલ્હાર કરી રહ્યા છે. આ જેવા સંતના આપણે ઇતિહાસને વાગોળવો છે. જેના જીવનમાં એને શું કરવું પડ્યું અને ક્યારે આવડવા, એનું નામ ઇતિહાસને પાને રોશન થયું છે. કારણ કે મહાપુરુષોએ તો કીધું જ છે કે આમાં સંતના સંતપણા નથી મફતમાં મળતા, એના તો મૂલ ચૂકવવા પડતા. એ ભાઈ, સંત બની જવું ને એ સહેલું નથી. ભગવા પહેરી લઈ બાવા સાધુ બની જાવ એ તો કદાચ સહેલું છે, પણ સંત શિરોમણીના દરજ્જા મુશ્કેલ છે. અહીંયા જીવણ દાદાને જ્યારે જ્યાં તે સમયે કોઈ ને કોઈ સાધુ પુરુષ મળે એટલે વાત કરે કે અમને પ્રમાચમાં સમજાવું. એમ કરતા કરતા ગુરુ આ લોકોની કંઠી બાંધતા ઇતિહાસ કહે છે કે 17 ગુરુ કર્યા. સંત જીવણ સાહેબે 17 ગુરુઓની કંઠી બાંધી, પણ જીવન નો ઠર્યા. એ વાતથી જે વાત જીવનને જોતી હતી, જે વાત જીવનને મનમાં ઠરે એવી મળતી નહોતી.
અને એમાંય એ કોઈ સંત મેલાવડો હશે ગામમાં, ગામની અંદર, અને ત્યાં સંત જીવણ સાહેબને એ સંતવાણીમાં જવા માટેનું, પધારવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું હશે. અને સાંજના સમયે જીવણ સાહેબ ઘોડે સવાર થઈ એ ઘોડી લઈ ઘોડી રમાડતા રમાડતા બગડતા બગડતા ધમ્મા ધમ્મા કરતા રવાના થઈ ગયા જીવણ સાહેબ ઘોઘાવદરથી. અને જ્યાં આયોજન હતું એ ગામનું નામ મને યાદ નથી, મારા ખ્યાલ ઉપર નથી, પણ ત્યાં ગયા. અને સંત જીવણ સાહેબને જોતાની સાથે એ મેળાવડાની અંદર બેઠેલા તમામ વ્યક્તિઓ બોલી શક્યા, વાહ વાહ, હવે ધામો ધામ છે. કેમ કે હવે જીવન ભગત આવ્યા. અને એ ઘોડીએથી ઉતરી અને હજી તો ઘોડી લઈ એને ઠેકાણે બાંધવા જતા હોય ત્યારે આ મેદનીમાં બેઠેલા એક મહાપુરુષ અને એના મુખમાંથી શબ્દો સરી પડ્યા, એટલે તમે આને ભગત કહીને બોલાવો છો? આ કેવો ભગત? આ તો હદાપળ છે. અને આ શબ્દો કાને સંભળાણા ઓ ભાઈ જીવનના પગથી માથા સુધી હલી ગઈ. પણ ઘોડીને બાંધી એને નીણપોળો કરી અને પછી જીવન ભગત બધા મહેમાનોને મળે અને પછી જે પુરુષ બોલ્યા હતા ને કે આને ભગત ન કહેવાય, આ તો હદાબળ છે, એને જઈને મળે, એને પગે લાગે, વંદન કરે અને પછી કહે કે મહારાજ તમે એમ કહો છો કે આને ભગત ન કહેવાય, આને હદાફળી કહેવાય. એ સંત આમરણ નિવાસી બેન સાહેબ કહે, એલા હા તને કહું છું કેમ કાંઈ વાંધો છે તને? જેવું છે એવું કહું છું. કારણ કે જો તને 17 ગુરવા લોકો મળે અને વાત રૂપી ગાભ ઠેરાય નહીં તો તને મારે કહેવું શું? સદાફળ ન કહું તો બીજું શું કહું? અને ત્યારે જીવન કહે વાત તમારી સાચી છે, પણ મને આજ એવું લાગે છે કે અત્યાર સુધી મને જે મળ્યા ને એ બધા તમારી જેવા કાચા ખૂંટ મળ્યા, મારી હાલાત બગાડી નાખી. હે જીવન, તને સાચો મળ્યો જ નથી. અને અગર સાચો મળ્યો હોત ને તો આ જિંદગી બગડી ન જાય, જિંદગી બની જાય. તો કે હવે આપની પાસે જો મજા હોય એવડી તો રજૂ કરો. અને બાપુ વાટ જોવી પડે. આ વાતને જીરવા માટે ટાઈમની જરૂર પડે, સમયની વાત લાગે. આપણે તરત લઈ લેવું હોય તો આ નહીં મળે. જીવન કે વાંધો નહીં, ભલે સમય આવવા દો. અને ઘણો બધો સમય વયો ગયો છે. અને એક સમય સવારનો
અને યામરણ નિવાસી સંત ભીમ સાહેબ અને તેમની સાથે એક સાધુ કલ્યાણદાસ નામના આ રામોદ બાજુથી ગોંડલ તરફ જઈ રહ્યા હતા. અને એમાં એ સમયે ઘોઘાવદરનું પાદર આવે એટલે પાદરમાં રમતા નાના નાના ભૂલકાઓને સંત ભીમ સાહેબ પૂછે, બાળકો આ ગામ કયું છે ભાઈ? ત્યારે ભૂલકાઓ બાળકો જવાબ આપે કે બાપુ આ તો ઘોઘાવદર છે. એલા કલ્યાણ, આ તો ઓલા જીવણી હદાફળીનું ગામ લાગે. હા. અને ત્યારે સંત ભીમ સાહેબ એ બાળકોને કહે, તો જીવણ છે ગામમાં? તો કે હા દાદા છે, અમારે જીવણ દાદા એરિયા. તો જઈને એને કહેજો કે તમને કોઈક મહારાજ નીકળ્યા હતા અહીંથી અને એમ કીધું છે જીવણી હદાફળીને મારા થઈ ગુરુ મહારાજ. મહારાજ તો કઈ ના હતા, થઈ ગયા ગોંડલ ધારા. પણ છોકરાઓ રમતા રમતા જાય અને વાર તો લાગે જ. અને એમાંય સવારનો ટાઈમ, જાલુમાં ને આલુમાં અને સંત જીવણ સીમમાંથી આવળ લાવી અને કાંડતા હતા, કારણ કે ચામડા રંગવાનો એનો બિઝનેસ હતો. અને ત્યારે આ છોકરા પહોંચ્યા ને કીધું, જીવણ દાદા? કે હા બેટા, શું છે? તો કોઈક બાવા બે ગયા આમ ગોંડલ ધારા, અને એ બાવા એવું કહેતા હતા કે જીવણી હદાફળને મહારાજ જય ગુરુ મહારાજ કહેજો. ઓ હદાફળ શબ્દોને જ્યાં સાંભળ્યો એટલે જીવનના મનમાં તરત હેરડો પડી ગયો. તો એ સબ પ્રેમ સિવાય કોઈ હોય નહીં. અને બાપા એ મોખરીનો ઘા કરી નાખ્યો હાથમાંથી હો, અને દોટ મૂકી દીધી. મહારાજને આંબી ગયા, મહારાજના પગ પકડી લીધા. બાપુ, આમ અમારા ગામમાંથી અમારા આંગણે આવ્યા વિના આપ પરબારા આમ કાં વ્યા જાઓ? અમારો અપરાધ. પધારો મહારાજ. અને ત્યારે મહારાજ ભીમ સાહેબ કહે કે જીવન અમને લઈ જવા હોય તો તારે પાઠ કરવો પડશે ભાઈ. અને તેથી ભીમ સાહેબે કીધું, બાપુ તમારું આગમન થાય, તમારા પગલાં પધારાવાય તો હું આપના આદેશ પ્રમાણે પાઠની રચના કરીશ. પણ જે મને તમે કીધું છે ને એવડો એ ડાઘ મટાડવો પડશે. જીવન સમય હશે તો મટી જશે. અને કલ્યાણદાસ મહારાજ અને સતભીમ સાહેબ જીવનની હારે પાછા વળે. જીવનના ઘરે આવે, મહારાજના આસન નખાય, ફળિયામાં ખબર પડે, બધા લોકો બેસે, આખો દિવસ વાતુમાં વયો જાય. સાંજે હરિહર કરાવવામાં આવે અને એ જોતપાઠ થાય. 4 વાગ્યા સુધી ભજનિયા લલકારવામાં આવે. પણ 4 વાગે ને ભાઈ એટલે સંત જીવન ભીમ સાહેબના ચરણોમાં બેસી અને કહે કે બાપુ, મને જે ડાઘ પડ્યો છે ને એ આપ કૃપા કરો મટાડવાની. જીવન પળ નથી, આ ડાઘ ધોવાઈ જાય એવી પળ નથી. અને તેથી બાપુ
એ જીવનના મોઢા ઉપર એક રેખાનો પણ ફેરફાર નહોતો થયો, આનંદમાં કોઈ ઘટાડો ન થયો હો ભાઈ. પણ જીવન ખુશી થઈને એવું કે મહારાજ જો પળ ન હોય ને તો એ પળ વગરની વાત મારે લઈને કરવી છે શું? ઊભો થઈ સવાર પડે, ચા પાણી નાસ્તા કરીને મહારાજ કે હવે અમારે નીકળવું છે. અને ત્યારે જીવન કહે કે બાપુ આજ રોકાવ, બધો આનંદ કરશું. તો જીવન પાઠ કરી તો રોકાવ. અને જીવન પાઠની હા પડે. એવા 3 પાઠ કરે ઉપરા સાપરી. અને 4 વાગે પાઠના કાંઠે બેન જીવન કે બાપુ ઓલી વાત. અને સતબેન કહે ભાઈ પલ નથી. અને જીવન ઉઠી જાય. એના પ્રેમમાં ઘટાડો ન થાય. બાપુ પળ ન હોય ને તો એ વાત ન ખપે. મને તો પ્રેમ અને પળ સાથે જોઈ છે ને પ્રેમ સાથે જોઈ છે. એ ચોથો પાઠ 500 પાસે કરાવે ને તોય પાછી વાત તો ન જ આવે. પછી સવારે રવાના થાય. એટલે જીવન પાછું તોય કે બાપુ રોકાવ ને, આજ હવે નથી રોકાવું. નીકળી જાય ગોંડલ તરફ. જીવનના મનમાં એવો ભાસ થાય કહો મહારાજ વ્યાજાન કદાચ આગળ જતા એને ફળ આવે ને મારી હાજરી ન હોય તો. એટલે જીવનમાં એ તો થાય. આ તો જેને આવા ભાવ ઊભા થાય ને એની આ વાતો બનતાય. હવે મારા જાય છે તો જવા જો, જ્યારે આવે ત્યારે ફરીને વાત. ફરીને તો સમય મળે ન મળે. ગઈ પણ પાછી નહીં આવે કર્મ અને બંદગી. સીમાડા ઉધી જાય. અને બેન સાહેબને ખબર પડે, ગ્રાણ સાહેબને ખબર પડે. ગ્રાણ મહારાજ કે બાપુ જીવન પાછળ આવે છે. ઉભા રહીને કે ગલા પાછો કેમ આવે તારે? પાછો વળી જાય ને કે ચીપિયા ભેગો પડી જાય. જીવન પાછો વળી જાય. પણ ઘોઘાવજરથી ગોંડલ થવા માટે ઊંડો મહારાજ અને બે બાજુ થોરની વેલ્યુઓ જામી ગયેલી એમ કહેવાય છે. અને એ જીવન ઘોઘાવજરી ભણે પગ ન પડે બાપ. અને થોરની વાયરની ઉપર પાછળના ભાગમાંથી વાયા વાયા હાલતો થાય. આમને ક્યારે પલ આવે એ તો કાંઈ નક્કી જ નહીં ને. આને નો મેં કાંઈ ભાઈ. વાહ સંત જીવન વાહ. અને બન્યું પણ એવું ભાઈ, જીવનનો જે ભાવ હતો ને એવું, જીવનની અંદર જે ઉત્પાક હતો ને એવું. વોકલું આવે ને ત્યાં ચોકડી પડે. અને કલ્યાણદાસને કહે સતભેન સાહેબ કે કલ્યાણ બે સાહેબ એ બે બાપ ચલમ બનાય. અને ચલમ ભલે એકદમ મારે ને અને તરત બોલે સતભેન. ઓહો ભારી કરી. એટલે કલ્યાણદાસ મહારાજ કેમ બાપુ હું થયું? જીવન નહીં, આ પળ આવ્યું છે જીવનની. હવે તું જા જીવનને બોલાયા. એટલે કલ્યાણદાસ મહારાજ કે બાપુ હું જીવનને બોલાવવા જાઉં અને પળ વહી જાય તો? અરે ગાંડા, આ પળ જીવનની માટે આવી છે. આ પળ ન જાય. જીવન આવે નહીં ને ત્યાં સુધી આ પળ ન જાય. અને ઓલો થોરની વાડીમાં બાપુ સાંભળતો હતો. એ ઠેકડો મારી પેલો
અને કેટલો બધો પ્રેમ હતો વાત ઉપર, કેટલો બધો ભાવ હતો. બાપા આ માણસ કંઈક મેળવી શકે? આપણે તો આજ નથી ભાઈ આ વાતનો મેળ. થોડાક દી પછી વાત તો આપણે મહારાજને જવા દઉં ભાઈ. આ એવું નથી. આનું મૂળ ચૂકવવું પડે. એટલે કલ્યાણદાસ મહારાજ કે દોડ જવાન પણ બચકું નાખી દઈને આવજે. હવે એની પાસે યાં છે નો બસકું હતું જ નહીં. કાંઈ દ્રશ્યથી કંઈ દેખાતું હોય એવો કોઈ બચકો નહોતો. તો પણ બચકાનું કહેવામાં આવ્યું. શા માટે આવું કહેવામાં આવ્યું? કયો બચકો? કેવો બચકો? શું બચકાની કઈ વાત છે? તો હા, અહીં એક વાત છે ગંગા સતી પાનબાઈની કે હું ને મારું મિથિયા કરીને આવો મેદાનમાં તો બતાવો હરિનો દેશ. હું ને મારું મિથિયા કરીને આવો તો બતાવો હરિનો દેશ. હું છું, આ મારું જ છે. આ ભાત મટી જાય ને તેથી હરિગુરુ સંતનો ભેટો થાય અને તેથી પરમ તત્વની વાસ્તવિકતાની જે રહી ને ઉણપ એ ઝાંખી મટી અને પ્રગટ થાય અને પ્રકાશિત થાય. પણ ક્યારે? કે જ્યારે હું ને મારાનો ભાવ મટી જાય તેથી આ વાત સમજાય. બાકી વાતું છે. જીવન સંત બેમના ચરણમાં બેસી થાય. બાપ જીવન, હવે પળ આવ્યું છે તારા માટે. હા બાપુ, અને એટલે જ હું તમને નક્કી આગો ન જઈ શકતો. પણ એક વાત ત્યાં નક્કી થાય બાપુ કે આ જીવનને સમજવા માટે સતભેમને જે પળ આવીને એ સમય એવો હતો કે નહોતા ગાદીને તકિયા, નહોતા ફુલહાર, નહીં સાકર પડાની કોઈ રીત રિવાજ, નહીં કંકુ ને કંકાવટી, પણ અહીં તો પ્રેમ હતો, સત્પ્રેમ અને જીવનનો. આ પ્રેમ બજારમાં ખરીદવા જતા ન મળે ભાઈ. કોઈની વાડી આ ઝાડ ઉપર ન પ્રગટ થાય. આ તો જેના દલ ભીતરમાંથી પ્રગટ અને જુદી પ્રેમ, એ પ્રેમનો ઉભરો અપાર છે. અને જદી આવો પ્રેમ સદગુરુ મહારાજનો આપણી ઉપર વરસી જાય ને તેથી આ જીવન ધન્ય બની શકે, નહીતર ન બને ભાઈ. અને આટલો બધો સંત જીવને જે ભાવ ને પ્રેમ રાખ્યો ને એવો આપણે રાખવો પડે. અને વાત સંત ભીમ સાહેબે જીવનને આપે અને પછી એ ભીમ સાહેબની વાત સાંભળતાની સાથે હવે વાત કાનથી તો સાંભળતા હતા રોજ, પણ અહીંયા રચના બીજી હતી. આ ધ્યાનથી સાંભળવાની ક્રિયા સમજાણી હતી અને સંભળાણી ભાઈ જીવનને ધ્યાનથી બપુ અને વાત લાગી ગઈ. અને તરત સંત ભેવના ચરણમાં બેહીને કીધું, બસ પ્રભુ, મારે પરમાત્મા સમજાઈ ગયો સાહેબ, હવે મારે બીજું કંઈ જોતું નથી. અને તેથી સત ભીમ સાહેબ કહે, જીવન એમ નહીં, તને સમજાણું છું એનું પ્રમાણ છું. અને તેથી સંત બોલે કે નહીં અક્ષરની ઉત્પત્તિ, નહીં લખ્યાની લી. આ તો જીવનને ભીમ મેદાન, નહીં અક્ષરની ઉત્પત્તિ, નહીં લખ્યાની લી. જીવનને ગુરુ ભીમ બેટા એ રાતે નો થઈ ગયો દી. હે પરમાત્મા, મને વાત એવી સમજાણી છે, તમે જે વાત કરી મારા લક્ષમાં આવી,
કે જ્યાં લખવા માટે કોઈ શબ્દોની ક્રિયા ન હોય, ત્યાં કોઈ અક્ષરોની ક્રિયા ન હોય. આવી વાત મને સમજાણી અને આપનો ભેટો થયો એટલે મારું અજ્ઞાન રૂપી અંધકાર વયો ગયો અને જ્ઞાન રૂપી સૂર્યોદય પ્રગટ થઈ ગયો. પણ આ વાત એના માટે છે કે જેને સંત મહાપુરુષનો ભેટો થાય, સંત મહાપુરુષ મળે, એનો ઇતિહાસ લખાય. જેને ગુરુ કર્યા હોય ને એની આ વાતો નથી. એક જોધલ પીરનો પણ એવો ઇતિહાસ છે, ભવાનીદાસનો. ભવાનીદાસને ગુરુ જોધલ મળ્યા, એ બીબ પાડી દીધી બીજી પાત. અને ગુરુ મળ્યા છે, એકને ગુરુ મળ્યા છે, એકને ગુરુ ભેટા છે. આ ઇતિહાસ એના ગવાય છે, બાકીના નહીં હો. અને પછી ગુરુ મારા ધોવાયા ગયા. અને ત્યાર પછી પાછું જીવનના મનમાં કંઈક ઊભું થાય અને એ જીવન સાહેબ ભીમ સાહેબને પત્ર લખે કે સાયાજી મનડું માને નહીં, મારું મમતાળું વારી વારી પૂરું વાળે, આ પતલેલ મન જાય પરબારું. હે ગુરુ મહારાજ, મારું મન સ્થિર નથી, મારું મન પતલેલ છે, મન પરબારું જાય છે, વારી વારીને વાડામાં નાખું તોય નથી રહેતું. આના માટે કંઈક કરો. અને તે જ મનની પરિભાષા સમજાવતા જીવને પત્ર લખીને મોકલાવ્યો અને જવાબમાં સંત ભીમ સાહેબને મળ્યો પત્ર જીવનનો અને જવાબ મોકલ્યો સંત ભીમ સાહેબે જીવનને. એમાં કોઈ જગ્યાએ મનનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. આજ ઘણા બધા મહાપુરુષો મનની વાતો કરે તો આપણે સાંભળીએ છીએ. આજે એક વિડીયો મેં સાંભળ્યો હતો કે મન ગોતવા નીકળે. એટલે ભાઈ તમને મનની ખબર નથી, બાકી મન ક્યારેય કોઈને ગોતવા નીકળતું જ નથી. મન જ્યાં છે ને એમ જ છે, પણ એને સમજવું એ જરૂરી છે. કારણ કે અહીંયા ભીમ સાહેબ એ જ કહે છે કે હે જીવન, જીવને જ્યાં રાખવી જ્યાં વાગે અમે તુરા. હે જીવન, તું જીવને જ્યાં રાખે ને ત્યાં રહે. આ તારે રાખવું પડે. પછી એવું પણ કહે 5 તત્વ 3 ગુણ 25 લેજો વિચારી, આ મથન કરી લો એના મૂળના, એમાંથી તત્વ એક લેજો તારી. અહીંયા ક્યાંય મનની વાત ન આવી. તો શું આ બધું છે? પણ મનને સમજવું એ જરૂરી છે. કારણ કે બીજી એક વાણી છે એક મહાપુરુષની, ઇન્દ્ર રાજાને અજ્ઞાન ઉપજ્યા, ઋષિ ગૌતમના ઘરમાં નાખ્યો હાથ. શું કામ? તો કે મન સમજાવીને. ઇન્દ્ર જેવાને અજ્ઞાન ઊભું થાય અને મહાપુરુષોના ગ્રાઉન્ડમાં જઈ અને ન કરવાનું કરે. શું કામ? તો કે નહીં, એ મન નહોતું સમજાણું. બીજી બધી પાવર ઘણો બધો હતો, પણ પોતાના મનની ખબર નથી કે આમાં મન ક્યાં છે અને મન કેમ છે, એ હકીકત સમજાણી નહોતી. માટે મને તમને સદગુરુ મળે તોની આ વાત છે, સદગુરુ ભેટે તોની આ વાત છે. બાકી ગુરુ કર્યા છે તો આ પત્તો નહીં લાગે. સમજણના ઘરમાં જવા માટે મહાપુરુષોના સાનિધ્યમાં બેઠા અને મન પોતાનું સમજાય નહીં. મન કહેવું કોને? એ નિર્ણય સાબિત ન થાય જ્યાં સુધી મૂળ ભૂમિકા સમજી ન શકાય. અને સમજાય જાય ને કદાચ તો ત્યાં ઠરીએ નહીં. અને ન્યા ઠરવા માટે પહેલાં મનનો અર્થ અને મનને સમજી લેવું એ જરૂરી છે. સારું દોસ્તો, પરમાત્માની ગતિ ગહન છે,
સત્યનું સત્ય સમજવા માટે, તમને તમારી પોતાની ઓળખાણ કરવા માટે બહાર રખડવાથી નહીં મેળાવે. પણ તમે જ્યાં બેઠા હો ને ત્યાંથી એવા નિષ્ઠાવાન સંતને વિચારો કે અહીંથી આપણને પરમ તત્વનું જ્ઞાન થશે અને આ જ મહાપુરુષનો આપણને ભેટો થશે, આપણને આ જ મહાપુરુષ મળશે અને એવા સંતના ધર્મમાં બેસવું. અચ્છા દોસ્તો, જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.